ખાડીપુર પર પીએચડી કરી ચૂકેલા પંકજ ગાંધીનો દાવો ખાડીપુર માટે ભ્રષ્ટ નીતિ જવાબદાર છે તેવું પંકજ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે ખાડી કિનારાના દબાણથી પૂરની સ્થિતિ સર્જાય છે। અનિયોજિત શહેરી વિકાસથી ખાડીપુર વધ્યું છે। ખાડીઓની સફાઈમાં માત્ર દેખાડો, સીઆરઝેડ નિયમોના ભંગનો પંકજ ગાંધીનો આરોપ છે। ખાડીની વહન ક્ષમતા ઘટતા પૂરનું જોખમ વધ્યું છે। ઇન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટની પંકજ ગાંધીની માંગ। SCADA સિસ્ટમથી સમસ્યાનો ઉકેલ શક્ય છે। પંકજ ગાંધીએ ત્રીજી વખત અર્બન પ્લેમ્બિંગ પર પીએચડી કરી છે। કે આ ખાડીઓની કોઈ પણ પ્રકારે પિરિયોડિક સફાઈ થતી નથી। સફાઈને નામે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ફક્ત 5-10 દિવસનું એક નાટક કરવામાં આવે, જેમાં મશીન ઉતારવામાં આવે અને કચરો એક જગ્યાથી કાઢીને બીજી જગ્યાએ નાખવામાં આવે। ખાડીઓ જે તે ઝોનમાંથી પાસ થાય છે, જે પ્રકારે આપણા રસ્તાઓની ડેઇલી સફાઈ થાય છે અને એનું મોનિટરિંગ થાય છે, એ જ પ્રકારે જે તે ઝોનમાંથી ખાડી પસાર થતી હોય એ ઝોનના અધિકારીઓને જવાબદારી આપવામાં આવે કે ખાડીનું ડીસિલ્ટિંગ પિરિયોડિક ટાઈમ એટલે કે 15 દિવસે કરવામાં આવે, અઠવાડિયે કરવામાં આવે। હાલમાં જે મુખ્ય ઇસ્યુ છે એ સિટીમાં અનપ્લાન ડેવલપમેન્ટનો છે, એટલે કોઈ પણ પ્રકારની ટીપી સ્કીમ યોગ્ય રીતે અમલમાં મૂક્યા વગર અધિકારીઓ દ્વારા જે પ્લાન પાસ કરીને ખાડી કિનારે બાંધકામ કરેલા છે એ ખાડી પુરાણ કરીને કરવામાં આવેલા છે, એટલે કે ખાડીની જે વહન ક્ષમતા છે તે ઓછી થઈ ગઈ છે। જે ખાડીનો પહેલાં જે ડાયામીટર હતો એ ડાયામીટરથી આ ડાયામીટર ખૂબ જ ઓછો છે। જો ગૂગલ અર્થ દ્વારા 1990થી લઈને 2026 સુધીનો એક અભ્યાસ લેવામાં આવે GIS મેપિંગથી, તો ખબર પડશે કે SMCના રાહદારી હેઠળ કે SMCના મેરા પીપનામાં કયા પ્રકારે ખાડીઓ નાની થઈ છે।